નમસ્કાર, મંતવ્ય મધ્યાહન સાથે હું છું બેનઝીર। સમાચારોમાં સૌથી પહેલા વાત કરીશું ગુજરાત હાઈકોર્ટના મોટા નિર્ણયની। માસ્ક ન પહેરનાર તમામ લોકો માટે ગુજરાત હાઈકોર્ટે એક મોટો નિર્ણય લીધો છે અને તે છે કોમ્યુનિટી સેવાનો। જી હા, માસ્ક વિના નીકળતા લોકોને કોમ્યુનિટી સેવાની જવાબદારી સોંપવામાં આવશે। આવા લોકોએ 5 થી 6 કલાક કોવિડ સેન્ટરમાં કરવું પડશે કામ। બેદરકાર લોકોને સુધારવા માટે ગુજરાત હાઈકોર્ટે આ મોટો નિર્ણય લીધો છે। દંડની જોગવાઈ હોવા છતાં પણ લોકો માસ્ક વગર ફરતા હતા। માસ્ક તો હોય પરંતુ તે માસ્ક મોઢા પર નહીં બલકે મોંથી નીચે રાખતા લોકો ફરતા હતા અને તેવા જ બેદરકાર લોકો માટે ખાસ આ હાઈકોર્ટની લાલ આંખ। તો 5 થી 6 કલાક કોવિડ સેન્ટરમાં કોમ્યુનિસ્ટ સેવા કરવી પડશે તમામ માસ્ક ન પહેરનાર લોકોએ। તો જે રીતે બેદરકારી જોવા મળી, રસ્તા પર માસ્ક વિના લોકો દેખાયા, પરંતુ આ તમામ બેદરકાર લોકો માટે હવે ગુજરાત હાઈકોર્ટે જાણે કે લાલ આંખ કરી હોય તેવો મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। કોમ્યુનિટી સેવાની જવાબદારી સોંપાશે। તો આ સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા બ્રિંદા। ગુજરાત હાઈકોર્ટનો આ મોટો અને ખૂબ જ સારો નિર્ણય કહી શકાય, કારણ કે માસ્ક વગર ન પહેરનાર લોકો હવે સજાગ થશે અને પહેરશે માસ્ક। બ્રિંદા। ચોક્કસ બેનઝીર, જો વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટનો સૌથી મોટો નિર્ણય જે છે તે કહી શકાય, કારણ કે જે લોકો માસ્ક નથી પહેરતા તેના માટે આ કડકાઈપૂર્ણ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણયથી લોકો જે છે તેમને હવે સજાગ રહેવું પડશે। કારણ કે જે રીતે વાત કરીએ તો માસ્ક જે છે તે ફરજિયાત પહેરવાનું છે। ખાસ તો જો એક માસ્ક પહેરવાની જે રીત છે તે તમને એટલે કે દર્શકોને જો વાત કરીએ તો તેમને બતાવી દઈએ કે કઈ રીતે પહેરવાનું છે, કારણ કે જે રીતે માસ્ક સૌ કોઈ લોકો પહેરે છે પરંતુ તેની પ્રોપર રીત જે છે તે નથી જાણતા હોતા। આ રીતે માસ્ક પહેરવાનું છે ના કે આ રીતે, એટલે કે સૌથી મોટી વસ્તુ છે કે જો આ રીતે કોઈ માસ્ક રાખે છે તો તેની ઉપર દંડની કાર્યવાહી થઈ શકે છે। સૌથી મોટી વસ્તુ છે કે જે આ નિર્ણય આવ્યો છે તે જે તમામ લોકો જે માસ્ક વગરના હશે તેઓને કોવિડ સેન્ટરની અંદર એટલે કે કમ્યુનિટી સેન્ટરની અંદર તેમને ફરજ પાડવામાં આવશે, તેમને ત્યાં સેવા આપવાની રહેશે 5 થી 6 કલાકની, અને એ તે 5 દિવસથી લઈને 15 દિવસ સુધી તેમની જે સમય છે તે રહેશે। ખાસ આ જે નિર્ણય છે તેને જ લોકો કઈ રીતે જોઈ રહ્યા છે તે આપણે લોકો સાથેથી જાણીશું। સૌથી પહેલા તો જો આ નિર્ણય આવ્યો છે કે માસ્ક જે નહીં પહેરે તેને કોમ્યુનિટી સેન્ટરમાં ફરજ પાડવામાં આવશે, તેને ત્યાં સેવા આપવાની છે। આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો આપ? આ નિર્ણય ખૂબ જ સારો છે, પણ જો પોલીસ અને સરકારી તંત્ર જે છે, વહીવટી તંત્ર જે છે તેનો કડકાઈપૂર્વક અમલ કરવામાં આવે તો જે કોરોનાનું સંક્રમણ આટલું ફેલાઈ રહ્યું છે તેમાં મિનિમમ કંઈ નહીં તો પણ 10% તો ફરક આવશે જ। માટે પોલીસ અને જે વહીવટી તંત્ર છે તે આનો ચુસ્તપણે અમલ કરાવે। ખાસ તો જો અત્યાર સુધી જે લોકો માસ્ક નતા પહેરતા તેના સાથેથી 1000 રૂપિયાનો દંડ, અને જે લોકોએ માસ્ક દાઢી ઉપર પહેરી હોય તેની પાસેથી 200 રૂપિયા દંડ લેવામાં આવતો હતો। તો તેને લઈને હવે આજે નિર્ણય લેવામાં આવ્યો છે કે જે લોકો માસ્ક નહીં પહેરે તેને કોમ્યુનિટી સેન્ટરની અંદર સેવા આપવામાં આવશે। એને કઈ રીતે જોઈ રહ્યા છો? ચોક્કસ સારી વસ્તુ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક જનતાની અંદર જાગૃતતા આવે, કારણ કે આ કોરોનાની મહામારી દિવસે ને દિવસે કોરોનાનો પ્રકોપ વધતો જાય છે ને આની અંદર કોઈ જનતા આનું સિરિયસનેસ લેતી નથી। એટલે આ જે લોકો નથી લેતા ને જે લોકો આના કોરોનાના નિયમોનું પાલન નથી કરતા એ લોકો માટે સારો નિયમ છે, ને નિયમનું પાલન દરેક લોકો માટે થવું જોઈએ। નેતા હોય કે ગમે તે સત્તાધીશ હોય એ લોકોને પણ લાગુ પડવો જોઈએ, તો નિયમ સારો કહેવાય। અચ્છા, ખાસ જે રીતે વાત કરીએ તો આ જે નિર્ણય આવ્યો છે તમે શું માનો છો? કારણ કે હજી એવા ઘણા લોકો છે કે જે આ નિર્ણય અને આવકારતા નથી, અને સાથે જો વાત કરીએ તો માસ્કનો ઉપયોગ નથી કરતા। એવા લોકો માટે શું કહેવા માંગશો કે આ જે નિર્ણય છે તેનાથી લોકો ઉપર શું અસર પડશે? સરકારે માત્ર માસ્કનો નિયમ સરકારી તિજોરી ભરવા માટે અને સરકારના પૈસા વધારો કરવા માટે જ માત્ર તેનો કડકથી અમલ કરતી નથી। તમે જુઓ કે ખાસા બધા વિડીયો વાયરલ થાય છે કે ભાઈ 6000 લોકો ભેગા થાય છે, છતાં પણ એમના ઉપર કોઈ પગલાં લેવામાં નથી આવતા। માત્ર સામાન્ય નાગરિક ઉપર જ પગલાં કેમ લેવામાં આવે છે? તો નિયમ બનાવો તો બધા માટે સરખા બનાવો। કોઈ એક પાર્ટીના મંત્રી હોય કે MLA હોય એમને કોઈ નિયમ લાગુ નથી પડતો, એમના તમે જુઓ કે ખાસા બધા ટોળા ભેગા કરી છે પણ એમને નિયમ લાગુ, એટલે નિયમ બધા માટે સરખો હોવો જોઈએ એવું અમારું માનવું છે। ચોક્કસથી તમને પૂછવા માંગીશ, કારણ કે ઘણા એવા લોકો છે કે યંગસ્ટર્સ ખાસ તો જો વાત કરીએ તો તેઓ માસ્કનો ઉપયોગ નથી કરતા, અને સાથે જો વાત કરીએ તો જાહેરમાં પણ માસ્કનો ઉપયોગ કર્યા વગર તેઓ ખુલ્લામ ફરતા હોય છે। એવા લોકો માટે આ જે નિર્ણય છે તો એના લઈને શું કહેશો? આજે 5 થી 6 કલાકનો સમયગાળો છે તેમણે કોમ્યુનિટી સેન્ટરની અંદર આપવાનો રહેશે, શું કહેશો?
જ્યારથી આ માસ્કનો 1000 રૂપિયા દંડ કરવામાં આવ્યો છે ત્યારથી તેવું લાગતું હતું કે સરકારી તિજોરી ભરવા માટેનો આ એક હાથો બનાવવામાં આવ્યો હતો. એક સર્વે અનુસાર એવું હતું કે અત્યાર સુધી આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જેટલી આવક નથી થઈ એટલી આવક આ લોકોએ માસ્કના દંડથી કરી દીધી હતી. પણ હવે ગુજરાત હાઈકોર્ટે એક સારો નિર્ણય આપ્યો છે. જે રીતે ગુજરાત સરકારને નોટિસ આપી છે કે આ રીતનો કોઈ કાયદો અમલ લાવવામાં આવે તો પ્રજામાં જાગૃતતા આવે અને આ જે કોરોના દિવસે ને દિવસે કાળો કેર વરસાવે છે એનાથી ગુજરાતની જનતાને રાહત મળે. ચોક્કસ બેનઝીર, તો તમામ લોકો જે છે એ આ જે નિર્ણય છે તેને આવકારી રહ્યા છે, કારણ કે આ જે માસ્ક પહેરવાની જે વાત છે તો જે કોઈ લોકો આ માસ્કને સિરિયસતાથી નથી લેતા, કારણ કે જ્યાં સુધી વેક્સિન નથી આવતી ત્યાં સુધી માસ્ક જ વેક્સિન છે. તેને લઈને જો વાત કરીએ તો લોકો જે માસ્ક નથી પહેરતા તેવા લોકો માટે આ કડકાઈપૂર્ણ જે નિર્ણય લાવવામાં આવ્યો છે તે લોકો આવકારી રહ્યા છે, કારણ કે હવે જે લોકો માસ્ક નથી પહેરતા તો તેના માટે કમ્યુનિટી સેન્ટરમાં ફરજ પાડવામાં આવશે. તેઓએ જે કોવિડ પેશન્ટ છે તેમને સારવાર કરવામાં આવશે, તેમના જમવાનું પ્રોવાઈડ કરવામાં આવશે, એટલે તેમની આસપાસ તેમને રાખવામાં આવશે. આ જે નિર્ણય છે તેને લોકો આવકારી રહ્યા છે. જી બેનઝીર. જી વૃંદા, ખૂબ ખૂબ આભાર તમામ અપડેટ્સ આપ્યા, લોકો સાથે વાતચીત કરી તે બદલ. તો વૃંદા, અત્યારે